નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ વિકલ્પ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારો જે પ્લોટ છે તેની ઉપર બીજા વ્યક્તિનો કબજો છે, પરંતુ મેં એ પ્લોટનું આકારણી પત્રક બનાવડાવ્યું છે, તો શું તેના આધારે હું એ વ્યક્તિને એ કબજો બતાવીને અને એમનું ખાલી કરાવી શકું? તો દર્શક મિત્રો, ચાલો આપણે આ જે પ્રશ્ન છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારની મિલકત હોય, ઘર અથવા પ્લોટ, તો એવા સંજોગો દરમિયાન તમે જ્યારે વાત કબજાની કરો છો, તો એવા સંજોગો દરમિયાન તમારી પાસે જે એ અન્ય વ્યક્તિ પાસે કબજો છે તમારા પ્લોટનો, તો એ વ્યક્તિની પાસે તમે આકારણી પત્રક બતાવીને તમે એનો કબજો પાછો ન મેળવી શકો. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે તમારી જે તે મિલકત છે એ મિલકતના તમારી પાસે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એના આધારે તમને માલિકી હક મળી શકે છે. પરંતુ જ્યારે વાત આકારણીની આવે છે, તો આકારણી માત્ર તમારી જે મિલકત છે એનું તમે કહી શકાય કે જે ચતુર્સીમા છે તેના આધારે તમારે જે આકારણી છે એ તમને મળે છે, પરંતુ આકારણીના આધારે તમે પોતાનો જે માલિકી હક સાબિત કરવા રહ્યા છો એ થઈ શકે નહીં. તેની માટે તમારે જે તે પ્લોટની અંદર અન્ય વ્યક્તિએ કબજો કરેલો છે એ વ્યક્તિને હટાવવા માટે સૌથી પહેલાં તો તમારે જે તે ઓથોરિટી હોય ત્યાં આગળ અરજી કરવાની રહે છે, અને અરજી કરવા માટે પણ તમારી પાસે ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ હોય એ હોવા જોઈએ જે મિલકતના છે એ. હવે જે તમારી પાસે કહી શકાય કે પ્લોટ છે, તો પ્લોટની અંદર અન્ય વ્યક્તિનો જે કબજો છે એને હટાવવા માટે એ પ્લોટ તમારા નામનો છે તે માટેનો જે વેચાણ દસ્તાવેજ છે એ જ માન્ય રહે છે. અને એ જે વેચાણ દસ્તાવેજ હોય એ વેચાણ દસ્તાવેજની અંદર તમારું નામ બોલતું હોય એ માટે તમારો જે તે પુરાવો છે એ માન્ય રહે છે. એટલે ક્યારે પણ તમે દર્શક મિત્રો આકારણી પત્રકના આધારે તમારો માલિકી હક સ્થાપિત કરી શકો નહીં. એ તમારા જે તે ગ્રામીણ વિસ્તાર હોય તો તલાટી સાહેબ શ્રી તમારું જે આકારણી પત્રક છે તમને બનાવી આપે. શહેરની અંદર પણ તમારે જે તે ધારો કે મકાન છે એનું બાંધકામ કરવા માટે તમારે જે પરમિશન લેવાની હોય છે, જે આપણે કહી શકીએ કે રજા ચિઠ્ઠી, એ રજા ચિઠ્ઠી મેળવવા માટે તમારે આકારણી કરવી પડે. પછી જ્યારે તમારે લાઇટ બિલ લેવું હોય તો લાઇટ બિલ જે તમારું કહી શકાય કે મીટર લેવા માટે તમારે આકારણી આપવી પડતી હોય છે. તો આ માટે તમારું જે આકારણી છે, આકારણીનો મતલબ શું થયો? તો તમારી જે મિલકત છે કે અથવા તમારો જે પ્લોટ છે એની જે સાઇઝ છે, એનો જે કહી શકાય કે દિશાઓ છે એ નિશ્ચિત કરે છે એ આકારણી પત્રક છે. આકારણી પત્રક તમારા પાસે એનો કબજો છે એનો પુરાવો સાબિત કરતું નથી. એટલા માટે દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે જ્યારે તમારે કોઈ પણ પ્રકારનો કબજા અર્થનો કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવા હોય તો તમે આકારણી પત્રકને રજૂઆત કરી શકો નહીં. તમારા જે વેચાણ દસ્તાવેજ છે અથવા તમારા જે કહી શકાય કે લાઇટ બિલની ઝેરોક્સ છે, આ તે જે ડોક્યુમેન્ટ છે. અને જો વાત ખેતીની આવે તો ખેતીની અંદર તો તમારા જે સાતબારનો ઉતારો છે એને તમે રજૂ કરી શકો છો. પરંતુ જ્યારે ઘરનું કે પછી પ્લોટની મિલકત હોય અને એની અંદર જો તમારે તમારા કબજા હેતુસર એ આકારણી પત્રકને રજૂ કરવું હોય તો એ તમારો એ રીતના જે તે કબજો છે એ મળી શકે નહીં. એની માટે તમારે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે મિલકતના કહી શકાય કે જે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ હોય એ જ માન્ય રહે છે. આકારણી એ તમારી મિલકતના જે ચતુર્સીમા છે એ દર્શાવતું એક પત્રક છે તેવું આપણે કહી શકીએ. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.